Hey guys. તો there is a so messed up બટ ત્યાં નહીં જોતા, અહીંયા જોજો. આટલું બધું તેલ મૂકી દીધું છે અને આટલું બધું શાક બફાઈ ગયું છે. તો બધાને આઈડિયા આવી જ ગયો હશે કે આજે શું છે. જનરલી ભાજીમાં રાઈ નાખીએ નહીં, પણ ખબર નહીં મારું મગજ કેવું છે, મને રાઈ બધામાં જોઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે ઓલમોસ્ટ. વટાણા છે, વટાણા નાખી દઈશ અને પછી ઢાંકી દઈશ, વિડીયો બંધ કરી દઉં. તો અહીંયા વટાણા ફટફટ ફટફટ ફૂટી ગયા છે વટાણા. હવે કેપ્સિકમ અને મરચાં. હવે નાખીશું ટમેટા. અહીંયા ટમેટા કૂક થાય છે ત્યાં સુધીમાં બધું વેજીટેબલ્સ છે બોઇલ કરેલું, એને હું મેશ કરી લઈશ આ રીતે. આમાં મેં થોડુંક આદું પણ નાખી દીધું છે ખમણીને. થોડાક ટમેટા મેશ કરી દઈશું, મસાલા કરી દઈશું. નાના છોકરા છે એટલે થોડુંક સ્પાઇસ લેવલ ઓછું રાખવું, બધા છોકરા ખાઈ ન શકતા હોય તો મીડિયમ. એક પેકેટ પાવભાજીનો મસાલો પહેલાં નાખી દઈશું, પછી ઉપરથી બીજો ઉપરથી નાખશું. પહેલાં એક પેકેટ નાખી મિક્સ કરીને જેથી એનો ટેસ્ટ આવી જાય. હવે આ શાકભાજી નાખી દઈશું આમાં. તો બધું શાકભાજી બોઇલ કરીને નાખી દીધું અને મિક્સ કરી દીધું. સોલ્ટ થોડુંક મેં શાકભાજીને બાફવામાં નાખ્યું હતું એટલે માપે. તે ખાંડ થોડીક ટેસ્ટ બેલેન્સ કરવા માટે. અને હવે પછી લીંબુ નાખી દીધું છે. થોડુંક પરથી પાછો પાવભાજીનો મસાલો નાખી દીધો છે અને હવે થોડીક વાર કૂક કરવા દઈશું. સો ભાજી ઇઝ ડન. તો અહીંયા શેકેલા પાઉં રેડી છે, આમાં ભાજી રેડી છે. ચાલો બાળકોને પ્રસાદી દઈ આવીએ.